આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે આજના દિવસને સોમવતી અમાસ તરીકે ઉજવવામાં આવે છે તો ચાલો આપણે સોમવતી અમાસની કથા સાંભળીએ ધર્મશાસ્ત્ર અનુસાર સોમવાર અને અમાવાસ્યા રવિવાર અને સપ્તમી મંગળવાર અને ચતુર્થી તથા બુધવાર અને અષ્ટમીનો યોગ હોય તો આ ચારેય તિથિઓનું મહાત્મ્ય સૂર્યગ્રહણ સમાન છે એટલે એ દિવસે કરેલું સ્નાન દાન શ્રાદ્ધ અને સઘળું પુણ્ય અક્ષય બને છે ચાલુ માસમાં આગામી સોમવારના દિવસે જ અમાવાસ્યાનો સંયોગ થશે ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે ભક્તિ શ્રદ્ધાથી યુક્ત બનીને પીપળાની વિધિવત પૂજા કરીને પોતાના ભાગ્ય સૌભાગ્યની રક્ષા અર્થે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે આ દિવસે પીપળા પાસે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામનો પૂર્ણ પાઠ કરવાથી પણ ઇષ્ટ સિદ્ધિ થાય છે ઈશ્વરમાં આસ્થા ધરાવનાર ધર્મપ્રાયણ પ્રત્યેક વ્યક્તિ પરમ શ્રદ્ધા અને અનન્ય ભક્તિ ભાવનાથી પોતાના ઇષ્ટદેવની આરાધના ઉપાસના કરે છે વિશેષ પરિસ્થિતિમાં પોતાની મનોકામનાઓની પરિપૂર્તિ માટે એ આર્યમનીષીઓએ પ્રબોધેલા અને વિવિધ ધાર્મિક ગ્રંથોમાં નિરૂપેલા વ્રતોનું આચરણ પણ કરે છે એટલે વ્રત એ ધાર્મિક પરંપરાનું અપરિહાર્ય અંગ બન્યું છે ધર્મશાસ્ત્ર સૂચિત પ્રત્યેક વ્રતોનું આચરણ સવિશેષ પ્રયોજનથી કરવામાં આવ્યું છે ભિન્ન ભિન્ન વ્રત વિવિધ ફળની પ્રાપ્તિ માટે આચરવામાં આવ્યા છે જેમાં પ્રમુખ ઉદ્દેશ્ય સુખ શાંતિ સમૃદ્ધિ અભ્યુદય ઐશ્વર્યની પ્રાપ્તિ તથા ભય શોક દુઃખ દારિદ્ર્ય આધિવ્યાધિ અને ઉપાધિના શમન સાથે ભાગ્ય સૌભાગ્યની અભિવૃદ્ધિ આરોગ્ય દીર્ઘાયુષ અને વિજય આદિની પ્રાપ્તિ સાથે અંતરિક્ષ અને ભૌજા ઉત્પાતોના શમન સહિત દેવ વિશેષની પ્રીતિ અર્થે રહેલા જણાય છે પ્રવર્તિત પ્રચલિત વ્રતોમાંનું એક વ્રત એટલે સોમવતી અમાવસ્યા એક અર્થઘટન અનુસાર અમા એટલે સાથે અને વસ્યા એટલે વસનાર સાથે વસનાર અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર સાથે વસે છે ધર્મશાસ્ત્ર અનુસાર સોમવાર અને અમાવાસ્યા રવિવાર અને સપ્તમી મંગળવાર અને ચતુર્થી તથા બુધવાર અને અષ્ટમીનો યોગ હોય તો આ ચારેય તિથિઓનું મહાત્મ્ય સૂર્યગ્રહણ સમાન છે એટલે એ દિવસે કરેલું સ્નાન દાન શ્રાદ્ધ અને સઘળું પુણ્ય અક્ષય બને છે ચાલુ માસમાં આગામી સોમવારના દિવસે જ અમાવાસ્યાનો સંયોગ થશે આ સોમવતી અમાસ સાથે સંકળાયેલ પૌરાણિક કથાનો સંક્ષેપમાં ઉલ્લેખ કરીએ તો બાણશિયામાં પોઢેલા ભીષ્મ પિતામહ પાસે જઈ પ્રણામ કરીને ધમોતમાં યુધિષ્ઠિર હિતકર વચન બોલ્યા હે પિતામહ કોપ પામેલા ભીમસેને કૌરવોને મારી નાખ્યા અન્ય રાજેન્દ્રોને અર્જુને હણી નાખ્યા આમ દુર્યોધનના દુરાચારથી આપણા કુળનો ક્ષય થયો વંશનો વિનાશ જોઈ મારા હૃદયમાં સંતાપ રહે છે નિર્દય અશ્વત્થામાએ ઉત્તરાનો ગર્ભ બાળી નાખ્યો એટલે મારું દુઃખ દ્વિગુણિત થયું છે પિંડ અર્પનાર ન રહેવાથી પિંડનો વિચ્છેદ થયો છે હવે હું શું કરું ક્યાં જાઉં હે પિતામહ ચિરંજીવ સંતતિ રહે એવો કોઈ ઉપાય બતાવો ત્યારે ભીષ્મ બોલ્યા હે રાજન ચિરંજીવ સંતતિ થાય એવું ઉત્તમ વ્રત સાંભળો જ્યારે સોમવતી અમાવાસ્યા આવે ત્યારે પીપળાની પાસે જઈ જનાર્દન વિષ્ણુ ભગવાનની પૂજા કરવી 108 રત્ન ધાતુ અને ફળ મૂકી પીપળાની 108 પ્રદક્ષિણા કરવી આ વ્રત ઉત્તરા પાસે કરાવો એનો દગ્ધ ગર્ભ જીવિત થશે અને એનો ગુણવાન પુત્ર ત્રણેય લોકમાં પ્રસિદ્ધિ પામશે અને જાણે કે એ જ દ્રઢ થયેલી પરંપરા નિભાવતા ધર્મપ્રેમી ભાવિક ભક્તજનો જે દિવસે અમાસ અને સોમવાર હોય તે દિવસે પવિત્ર જળમાં સ્નાન કરી પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુની પૂજા કરી ઘીનો દીવો કરે છે પછી યથાશક્તિ ફળ અર્પણ કરી કે હાથમાં ગ્રહણ કરી 108 વાર પીપળાની પ્રદક્ષિણા કરે છે કોઈ જગ્યાએ પીપળાને સૂતર વીંટીને પણ 108 વાર પ્રદક્ષિણા કરાય છે ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે ભક્તિ શ્રદ્ધાથી યુક્ત બનીને પીપળાની વિધિવત પૂજા કરીને પોતાના ભાગ્ય સૌભાગ્યની રક્ષા અર્થે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે આ દિવસે પીપળા પાસે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામનો પૂર્ણ પાઠ કરવાથી પણ ઇષ્ટ સિદ્ધિ થાય છે તો વળી
અમાવાસ્યાને ભારે દિવસ પણ ગણવામાં આવે છે અને આ દિવસે બાળક જન્મે તો તેની શાંતિવિધિ પણ સુપાત્ર જ્ઞાની બ્રાહ્મણ પાસે કરાવે છે. ઘણી જગ્યાએ આ દિવસે મહાદેવજીનું પૂજન કરી ત્યાર પછી અશ્વત્થ પીપળાનું પૂજનાર્ચન કરી યથાશક્તિ દાન, દક્ષિણા વગેરે આપી ભક્તજનો ધન્યતા અનુભવે છે.